દિલ્હીમાં કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરે સંગઠનની મોટી બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં જિલ્લા સ્તરના આગેવાનો અને રાજ્યના પ્રભારી ઉપસ્થિત રહેશે। 16 વર્ષ બાદ કોંગ્રેસની જિલ્લા સ્તરના આગેવાનોની આટલા મોટા સ્તરે બેઠક યોજાવા જઈ રહી છે। કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે જણાવ્યું કે 16 વર્ષ બાદ નવી દિલ્હી ખાતે સમગ્ર દેશના જિલ્લા અધ્યક્ષની બેઠક યોજાશે। એઆઈસીસી સત્ર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો માટે 3 એપ્રિલે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ભવન ખાતે એક બેઠક બાદ બેઠકો યોજાશે। આ બેઠક ડીસીસીને મજબૂત બનાવવા અને તેને સંગઠનના પ્રયાસોના કેન્દ્રમાં લાવવાનું છે। આ ઉપરાંત 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનાર એઆઈસીસી સત્ર પર બેઠક યોજવામાં આવશે। 3 अप्रैल को इसी इंदिरा गांधी भवन में नई दिल्ली में देश के सारे जिला कांग्रेस कमेटी अध्यक्षों की एक बैठक बुलाई गई है। ये कई साल बाद, मैं समझता हूँ 16 साल बाद ये बैठक हो रहा है। सारे डीसीसी अध्यक्ष करीब 700 लोग यहाँ आएंगे और इस बैठक का मकसद है कि डीसीसी को और मजबूत कैसे बनाया जाए और डीसीसी को केंद्र में कैसे हम लाए जाए हमारे संगठन में।